બાઈન્ડીમાં ભરી શકો. અચ્છા, અને એવી જ વસ્તુનો ઉપયોગ કરીને આજે તમે કંઈક પાસ્તા શીખવાડી રહ્યા છો. રાઈટ. સામગ્રી શું લઈએ છીએ? ઇન્ગ્રેડિયન્ટ્સમાં સનરાઈઝ ટમેટોસ છે, ગાર્લિક છે, પેસ્તો નેપોલિટન સોસ છે, બેઝિલ ના લીવ્સ છે, કેપ્સિકમ્સ છે, કેશ્યુસ છે, જાલેપિનોસ છે, કેરેટ્સ, ઓલિવ્સ, બ્રોકોલી અને ઓલિવ ઓઇલ અને કોરિએન્ડર. ઓકે, ઘણી બધી સામગ્રી છે અને ફટાફટ શીખવી દો એટલે કન્ફ્યુઝન ધીરે ધીરે દૂર થવા માંડે લોકોનું. શ્યોર, બિલકુલ. ઓલિવ ઓઇલ લઈશું 3 ટેબલસ્પૂન જેટલું. રાઈટ. ચોપ્ડ ગાર્લિક 1 સ્પૂન જેટલું. કેપ્સિકમ્સ 30 ગ્રામ જેટલા છે, રેડ અને યેલો, ગ્રીન મળે તો ગ્રીન જે બી કેપ્સિકમ્સ બનતા હોય. કેરેટ છે 20 ગ્રામ જેટલા, 10 ગ્રામ જેટલા બેબી કોર્ન, જાલેપિનો ચીલીસ 3-4 જેટલા પીસીસ, થોડું ઓરેગાનો, નેપોલિટન ટમેટો બેઝ સોસ છે 1 કપ જેટલું. ટૂંકમાં કહી દઈશું નેપોલિટન કઈ રીતે પ્રિપેર કરે છે. નેપોલિટન સોસ બધાને ખબર છે, રેગ્યુલર ટમેટો બેઝ સોસ. એની ઘણી બધી રેસિપીઝ હોય છે. યુઝ્યુઅલી અમે બનાવીએ છીએ ટમેટોઝ, રાઈટ સારા ટમેટોઝને લઈને એની અંદર એનો તડકો મારીને થોડી શુગર, થોડું હની, જસ્ટ ટુ બેલેન્સ ઇટ રાઈટ. કે ટમેટોઝ કેવા હોય છે, ખાટા છે એ કેવા છે, એટલે એને રેસિપીને બેલેન્સ કરી દઈએ. બેઝિલ રાઈટ બેઝિલ છે, ગાર્લિક છે, એ બધું નાખી દઈએ. થોડું ચીલી ફ્લેક્સ, બ્રોકોલી જે ઓલરેડી બ્લેન્ચ કરેલી છે, બોઇલ થયેલી છે. પાસ્તા જ એક પ્રકારના બનાવી રહ્યા છો તમે. ઇટાલી કુઝીનનો બહુ જ મોટો ભાગ પાસ્તા છે. કરેક્ટ. તો આજે જે પાસ્તા બની રહ્યા છે એ કેવા પ્રકારના છે? ટેસ્ટ કેવો એનો બનશે ફાઇનલી? એનો થોડું ખાટું ને સ્પાઇસી. વેજીટેબલ્સ કુક થઈ ગયા છે. હવે એની સાથે જે પેસ્તો આપણે એડ કરવાનું છે, પેસ્તો બનાવી દઈએ. 30 ગ્રામ જેટલા સનરાઈઝ ટમેટોસ ગાર્લિક સાથે છે અને અંદર ઓલિવ ઓઇલ ની સાથે એને મેરિનેટ કરેલા છે. તમે પહેલા કહ્યું કે સનરાઈઝ ટમેટો જે રીતે બનાવવામાં આવે છે અને પછી પ્રિઝર્વ કરવામાં આવે છે. રાઈટ. બેઝિલ લીવ્સ 10 થી 15 ગ્રામ જેટલા, 2 ચમચી જેટલું ક્રીમ. અચ્છા, નોર્મલ ફ્રેશ ક્રીમ. નોર્મલ ફ્રેશ ક્રીમ. ઓલિવ ઓઇલ 1 ચમચી જેટલું. કેશ્યુસ છે, કાજુ. યુઝ્યુઅલી ટ્રેડિશનલી પાઇન નટ્સ આપતા હોય છે. પાઇન નટ્સ નાખવા જોઈએ. પાઇન નટ્સ ના હોય તો કેશ્યુસ રોસ્ટ કરેલા મેં લીધા છે. રોસ્ટ કરીને લેવા, શેકીને લેવા જરૂરી છે? કારણ કે રોસ્ટ કર્યા વગરના થોડા સ્વીટ એનો ટેસ્ટ પકડે છે. જસ્ટ એને અવોઇડ કરવા માટે એને રોસ્ટ કરવા જરૂરી છે. 2 ટેબલ સ્પૂન જેટલા રોસ્ટેડ કેશ્યુસ, 1/2 સ્પૂન જેટલું સોલ્ટ. પેસ્તો રેડી છે. તો પેસ્તો ને આપણે એ સોસ સાથે બ્લેન્ડ કરવાનો છે. અચ્છા. પણ 2 સ્પૂન જેટલું પેસ્તો લેવાનો છે કારણ કે આ સોસ બહુ જ સ્ટ્રોંગ હોય છે એટલે 2 સ્પૂન ઇઝ મોર ધેન ઇનફ. ઓકે. પ્રણવ, અત્યારે આપણે સનરાઈઝ ટમેટોનો પેસ્તો બનાવ્યો છે. બીજા કઈ કઈ પ્રકારના બનાવી શકાય છે? બેઝિલ પેસ્તો બની શકે, ઓલિવ નો બની શકે,
યુઝ્યુઅલી આ જ યુઝ થતા હોય છે, બેઝિલ, સનરાઈઝ ટમેટો, ઓલિવ્સ. ઓકે. આની સાથે જે પાસ્તા છે, હાફ કપ જેટલા પાસ્તા એડ કરી દઈએ. ઓલરેડી બોઇલ કરેલા છે. બોઇલ કરેલા છે. અને જ્યારે બી પાસ્તા બોઇલ કરો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે 1-2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખો અને સોલ્ટ, જેથી કરીને ચોટે બી નહીં અને જ્યારે ટેસ્ટ તમે ખાઓ ત્યારે કોઈ બી અંદર એક ફ્લેવર પકડાય. ઓકે. ચોપ્ડ કોરિએન્ડર છે, થોડા ઓલિવ્સ, બ્લેક કાલા મટા ઓલિવ્સ, સ્પેનિશ ગ્રીન ઓલિવ્સ. ઓલિવ્સ જો ના મળે તો યુ કેન ઓલવેઝ અવોઇડ, પણ અવેલેબલ હોય તો ઇટ ઇઝ સારું છે કે તમે યુઝ કરી શકો. પાસ્તા રેડી છે, તો એને સર્વ કરી દઈએ. પાસ્તાને કેરેટ્સ અને સ્પ્રિંગ અનિયન સાથે ગાર્નિશ કરી દઈએ. સનરાઈઝ ટમેટો પેસ્તો પાસ્તા રેડી છે. એ કોઈ બી તમે કૂલ મોકટેલ સાથે સર્વ કરી શકો છો.